હાલો ડાયરા ને રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા દોસ્તો મજામાં આ જઈશો. તો ચાલો, તમારું સ્વાગત છે અમારા આ નવા વ્લોગમાં. તો દોસ્તો બન્યા રહેજો. જો આજે અમે અમરમાં જાગી જશે ને વાગી જશે 10. તો દોસ્તો આજ જાગવું થોડું મોડું થઈ જાય, કેમ કે ગામડે આવ્યા એટલે પછી તો મજા જ આવ્યા રાખે હોવાની. તો જાગીને જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને વિધાનભાઈ રમે છે, બાવલાને રમાડે છે અને એક બાવ હોતું છે. તો તમે જોઈ શકો છો. જો બધુભાઈ, શું કરો છો બધુભાઈ? દીકુડા જો ભાઈ ને રમાડે છે ને એક બાવ જો આમાં હુઈ ગયું છે, એક જાગે અને એક હુવે. પછી અમારા વિધાનભાઈ અને આ સ્પેશિયલ વિધાનભાઈ એને તમે મળવા આવ્યા છીએ. બહુ યાદ આવતી હતી વિધાનભાઈની, બાવલાવની. તો દોસ્તો અમારા આ નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો. તો બન્યા રહેજો અમારા વ્લોગમાં. વિધાનભાઈ રમાડે છે, નાનું બાવને રમાડે છે. વિધાનભાઈ રમાડે છે નાના બાવને. જોઈ લો તમે, ધ્રુવિતભાઈ છે. વાહ, બહુ તોફાન કરે ધ્રુવિત છે ને બહુ. તો આપણે જઈ રહ્યા છીએ નદી બાજુ. ચાલો તો તમને અમારા ગામની નદી બતાડીએ. હું આસ્થા, વિધાન, કેનિસા જો અમે બધા જઈ રહ્યા છીએ. કેનિસા ડિસ્કો કરે છે, વિધાન ડિસ્કો કરે છે. વિધાન હું કહીશું તું ભાઈ થોડા વીરશો. તો ચાલો દોસ્તો, આજ અમે અમારી ગામના નદી તમને બતાડવી. બન્યા રહીજો અમારા વ્લોગમાં. તો અમે આવી ગયા છીએ નદીએ, અમારા ગામની નદી. તો તમે અમારા ગામની નદી તમને દેખાડશો. જોઈ લો તમે, બહુ પાણી ભર્યું છે હો દોસ્તો. હા, ઓણસોમાનું પાણી જોઈ લો તમે. આ રોડ છે, પુલ છે અમારે. હા જો ચારે બધું પાણી ભર્યું છે. ઉનાળામાં પણ પાણી ખૂટે નહીં દોસ્તો. જોઈ લો તમે, જોઈ શકો છો. આજ તો વિધાન તેની સાથે એને તોફાન કરે છે. જોઈ લો દોસ્તો, એવું છે પાણી. તમારા ગામમાં આવી નદી હોય તો કોમેન્ટમાં કહેજો કે આ અમારે પણ આવી નદી છે. તો પાણી આખું ભર્યું છે, પેટ કાંઠા સુધી ભર્યું છે. જોઈ લો દોસ્તો, અમારા આગળ તમને. તો દોસ્તો આ છે અમારા ગામની નદી. આમ એને ગાગડીઓ કહેવાય, પણ બધા નદી કે ઘણા ગાગડીઓ કે. તો આસો વિધાન અને કેની સાથે કેવી મજા આવી? બહુ મજા આવી ને દોસ્તો. આસો વિધાન કેની સાથે બહુ મજા આવી. એમ જોઈ તમે અમારા ગામની નદી અમારે બારેમાં જ પાણી ખૂટે નહીં અમારે દોસ્તો. આ છે અકાળાવાળો રોડ. આથી સીધે દુધાળા આપણે જઈએ છીએ. દુધાળા અમરેલી જવું હોય તો અહીંથી આપણે જઈએ છીએ. તો આજ તો વિધાન અને કેની સાથે ફૂલ મજા આવી ગઈ છે. તો દોસ્તો આગળ અમારા વિડીયોમાં બન્યા રહેજો. મદદ બાપુની જગ્યાએ જો તમે મદદ બાપુની સમાધિ બેહારેલી છે. તો તમે જોઈ શકો છો, દર્શન કરી શકો છો. કેની આગળ બેન હાલ. અમારા મદદ બાપુ છે, અમારા ગામમાં સંત થઈ ગયા છે દોસ્તો. એમના ગુરુ બજરંગદાસ બાપુ છે. તો દોસ્તો અમારા સંત છે એવા અમરદાસ બાપુ. તો આજ તો વિધાન અને હું અમે દર્શન કરવા આવ્યા છીએ. તો દોસ્તો કોમેન્ટમાં લખી દેજો જય અમરદાસ બાપુ, બાપા સીતા રામ. તો દોસ્તો જોઈ લો, અમારા રોડનો કાંઠો છે. આ રોડ જાય લાઠી, આ રોડ જાય લીલિયા. તો દોસ્તો બન્યા રહેજો અમારા વિડીયોમાં. ચાલો દોસ્તો આપણે જઈ રહ્યા છીએ લાઠી. વિધાન આપણે લાઠી હું લેવા જવાનું છે? ચોપાટીયા ગાર્ડનમાં, ભવાની ગાર્ડનમાં જવાનું છે. તો જો આપણે ભાઈ ધોવિતભાઈ હુઈ ગયા છે. ઝીણકા એવા ધોવિતભાઈ હુઈ ગયા છે. વિધાનભાઈ એને રમાડે છે. બા ધ્રુતિને રમાડે છે. ધ્રુતિબેન અમારા બે નાના ઢીંગોડિયા છે. નાના ભાઈના છે. જો એના મમ્મી છે, બા છે. તો ચાલો દોસ્તો આપણે જઈ રહ્યા છીએ ચોપાટીએ. જો આજ તો બેન ક્યાં જવાનું છે? ચોપાટીએ જવાનું છે. તો હાલો આપણે ચોપાટીએ હવે જાવી છીએ. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે રસ્તામાં ચોપાટીએ જઈએ. તો આપણે રસ્તામાં તળાવ આવ્યું છે. તો આ રોડ આપણે તળાવ લઈ લઈએ. જો આ તળાવની રોનક છે. અમારે લાઠી, દુધાળા, અકાળા એમ કહેવાય. તો તમે અહીંયા ગમે ત્યારે આવો, લાઠીથી લીલિયા જતા હોય ત્યારે અવશ્ય એકવાર તમે આવો અને જો આની મજા નિહાળો. જો અમારે જો વિધાન, મનીષા, કેનું, આસ્તુબેન હિસકા ખાય છે. કેવી મજા આવે છે વિધાનભાઈ? મસ્ત મજા આવે છે તમને આસ્તુબેન? મજા આવે ને? તો અમે તળાવે આવી ગયા છીએ ત્યારે. અહીંથી હવે જાય ચોપાટીએ. જો આ રોડ જાય છે, એ લાઠી જાય છે. ચાલો તમને દેખાડું. આ રોડ જાય છે,
એ લીલિયા જાય છે. જંતી મામાની ગાડી લેવા છે. ગાડી આપણી પડી છે સુરત ને એક ગાડી ગઈ છે કારખાને. જોજો આ છે તળાવ, એક નંબર છે દોસ્તો. તમે એકવાર અહીંયા જરૂર અવશ્ય આવજો, કેમ કે અહીંયા આવો એટલે તમને શાંતિ સુકૂન ને બહુ જ મજા આવે. તમને એમ થાય કે આપણે હવાને આવ્યો તો સારું સુધી બેઠા રહી એવી શાંતિ છે. કેમ કે આમ તો કાઠિયાવાડમાં આપણે દોસ્તો આ છે આપણે કાઠિયાવાડની મોજ. આને શું કહેવાય? મોજ. દેહમાં આવે એટલે મોજ 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 અને મોજ જ હોય દોસ્તો. તો તમે પણ ક્યારેક અહીંયા આવો. લાઠી દુધાળા કહેવાય આપણે. તમે ક્યારેક આવો અહીંયા ફરવા ફેમિલીમાં, તમને બહુ મજા આવશે. દિવાળી વેકેશનમાં તો જો કે અહીંયા રોનક જ હોય અમારે, પણ છતાં તમે એકવાર અહીંયા આવો અને બહુ મોજ આવી જશે. એટલે આપણે આવી ગયા છે ચોપાટીમાં ભવાની ગાર્ડન. જો તમે જોઈ શકો છો આ ગાર્ડન બહુ એક નંબર ગાર્ડન છે દોસ્તો, બહુ મસ્ત છે. તમે પણ ક્યારેક લાઠી આવો તો આ ગાર્ડનમાં અવશ્ય આવજો. જો ચારે બાજુ ફૂલડા છે. જો આ છે ભવાની ગાર્ડન. જોજો દોસ્તો, હું આસ્તુ અને મમ્મી વિધાન ને બધા આવી ગયા છે. ચાલો તો તમને ગાર્ડન બતાડીએ. એક નંબર ગાર્ડન છે દોસ્તો. ક્યારેક તમે પણ લાઠીની મુલાકાત લ્યો અને આ ગાર્ડનમાં આવો તો હિસકા છે, બધું છે. નામ તો આનું ભવાની જેમ છે, પણ બધા ગાર્ડન કે નાના છોકરાને રમવાનું બહુ મસ્ત જગ્યા છે. જોઈ લો તમે, બહુ મસ્ત જગ્યા છે. નાના છોકરાને તો બહુ મજા આવે. કેમ क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? જોઈએ પાછા તમે. હા તો વિડીયો બનાવે છે એનો, આયા એ અલગથી વિડીયો બનાવે. આપણે નોખો વ્લોગ બનાવી. તો દોસ્તો આપણે સપોર્ટ કરતા રહેજો, તમને આવા નવા વિડીયા બતાવતા રહેજો. જો આ નાના છોકરાની જગ્યા તમને બતાડું છું. જો આવું તો દોસ્તો સુરતમાં પણ ન હોય, સિટીમાં પણ આવું જો આપણે ન મળે. એવું આપણે લાઠીમાં બનાવેલું છે દોસ્તો. તમે લાઠી આવેલા છો, અમારા વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં કહેજો કે હા અમે લાઠીમાં આવ્યા છીએ. જો આસ્તા રમવા હોતે મણી જોઈ લ્યો. આસ્તો દોસ્તો આસ્તા વિધાન ને બહુ ફૂલ મોજ પડી ગઈ છે. જો લસણપટ્ટી ખાય છે, એને મજા આવી ગઈ છે બહુ. ચોપાટી એટલે દોસ્તો એક નંબર ચોપાટી છે. જોઈ લ્યો, નાના છોકરાને બહુ મજા આવે એવી છે. બહુ મોટી છે. મંજીભાઈ રોડાભાઈ ધોળકિયાની છે. જોઈ લો તમે. હા લે હાલ આવી જા હાલ. આજ તો વિધાન છે હો. હા કાંઈ ન ઘટે. ઘટે તો જિંદગી ઘટે, બાકી બીજું કાંઈ ન ઘટે હો દોસ્તો. જોઈ લો તમે, તને મોજ આવે એવું. ચારે બાજુ હરિયાળી હરિયાળી હો. અમારો રોડો અને રંગીલું કાઠિયાવાડી. તો કેનિસા ક્યાંથી આવે? કેનિસા ઓહો. હા ઘટે તો જિંદગી ઘટે, બાકી લાઠીમાં કાંઈ ન ઘટે દોસ્તો. અમે તમને આવા નવા વિડીયો બતાવતા રહીશું. અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો. હાલો દોસ્તો હિસકા ખાવા આવી જાઓ. હિસકા ખાવા તો મા દીકરો બે કેવા હિસકા ખાય છે, કેવી મજા આવે છે. હા મોજ પડી ગઈ હો બે ને. જો આવી મોજ હોય છે જિંદગીમાં દોસ્તો, બાકી બધું ખોટું હો. મોજ સિવાય બીજું બધું ખોટું. જોયું કેવી મોજ કરે છે. આવી મોજ સુરતમાં ન આવે દોસ્તો, દેહમાં જ આવે, ગામડે જ આવે. જો નાના નાના છોકરા દોસ્તો આ ઉપર નામ લખ્યું મંજીભાઈ રોડાભાઈ ધોળકિયા. આ ગાર્ડન એમને બનાવેલું છે લાઠીની અંદર. મંજીભાઈ રોડાભાઈ ધોળકિયા. જો આ બધાને નાના મોટા બધાને બેસવાનું જગ્યા છે. હિસકા ખાવાના છે, પણ 50 વર્ષની ઉપરના હોય એમના માટે છે દોસ્તો. તો દોસ્તો બન્યા રહેજો આગળ અમારા વિડીયોમાં. જો આ નવા નવા ફૂલ છે, જોઈ લો તમે, જોઈ શકો છો. જો અલગ અલગ જાતના ફૂલ છે. જો તમે કેમ વાંચતો આવા ફૂલ દોસ્તો ક્યાંક જ જોવા મળે આપણને એક સરખા એક લાઈનમાં. જો ના ના ઘરે કાંઈ ન લેવાય એવા ફૂલ અહીંથી ન લેવાય ઘરે. જો ગાર્ડન એટલે ગાર્ડન. વિધાનભાઈ પડી ગયા છે. વિધાનભાઈ એક આગોટી મારો. વાહ વાહ વાહ. જો કે નિશાન એ તો બે ગયા. જો અમે હિસકા ખાવા ધીમે ધીમે. આમો સુરત આમાં આવે છે એટલે થોડોક આમ વિડીયો બનાવવો પડે એમ છે.
કે આ આમ કેમ વિડીયો બનાવે છે. જો જો આ છે તમે રોનક જોવો દોસ્તો એકવાર. તો આ બે જશે હિસકે ત્રણેય, એને પડી ગઈ છે ફૂલ મોજ. હા મોજ વાહ. તો આપણે ચોપાટીમાંથી બહાર નીકળી રહ્યા છીએ. તો અને વિરામ લઈ લઈએ તો આપણે મળીશું બીજા વ્લોગમાં. તો દોસ્તો જય માતાજી, જય દ્વારકાજી. તો સપોર્ટ કરજો. જય માતાજી. ચાલો.